રાજકોટ મહાનગરપાલિકાના નવા નિયુક્ત થયેલા મેયર ડોક્ટર નેહલ શુક્લા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓએ કોર્પોરેશનના સિવિક સેન્ટરની મુલાકાત લઈ લોકો માટે બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, છાંયડો તેમજ છાસની વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી હતી, જેથી લોકોને આકરા તાપમાં ગરમીથી રાહત આપી શકાય. ત્યારે આજરોજ સિવિક સેન્ટર ખાતે છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોએ કેન્દ્રની મુલાકાત લઈને લોકોને છાસ વિતરણ કરી હતી, જે સિવિક સેન્ટરની દરરોજ 300 થી 400 લોકો મુલાકાત લેશે. ગઈકાલે માનનીય મેયરશ્રી અને અમે બાકીના ચારેય પદાધિકારીઓ એમની સાથે સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી, જે અમારા ધ્યાનમાં આવતા કે ટ્રાફિક જાજો હોય છે અને લોકોને તડકાના હિસાબે હાલાકી ન પડે એટલા માટે માનનીય મેયરશ્રીએ જે તે અધિકારીઓને સૂચના આપી અને લોકોને છાયામાં બેસવાની વ્યવસ્થા, દૂર દૂરથી આવતા હોય તો પીવા માટે ઠંડા પાણીની તેમજ છાશની વ્યવસ્થા કરી હતી, જેથી કરીને લોકોને હાલાકી ના પડે. દરરોજ અંદાજે 300-400 લોકો મુલાકાત લેતા હશે.